યાદ કરે ઘરે પગી ગયા હું કાંઈ ન થાય સપ્તાહ ફળ બનશે ટ્રેનમાં તો આવું હોય ખાવાનું સોડા છે વડાપાવ છે જેની છે જેને ખોલ તો ખરા એને તો ખોલ તો ખરા હિરેનભાઈ હાલો નાસ્તો કરો પાયલ બેન કે વડા ઓલો ખાવું હોય સેન્ડવિચ ખાવું હોય હાલ પાયલ બેન કે સેન્ડવિચ ખાવું હોય હિરે કેવલ હિરે એ ભાઈ સેન્ડવિચ ખાવું કે તો ખોલ ને હરકો ખોલ ને લીધું છે આમ તમારે ખોલવું પડશે આમ ખાવાનું હે ખાવાનું એક તું લઈ લે તું હિરેનભાઈ લઈ જા કોણ બનશે લઈ લે તું બે લઈ જાઓ એક આમાં એક વડાપાવ હા અડધા કરી નાખ હા લઈ જા વડાપાવ છે આમાં ક્યાં ખાવું આમાં નાખીને હા નાખીને ખાઈ લેવાનું હિરેનભાઈ લઈ જાઓ બનશે ખાવા મને દીકરો હાલો ફટાફટ કેવું તો તમારો દીકરો છે વડાપાવ કેવું ખોલતો આચે બનાવવાનું આચે વડાપાવ બનાવવાનું બનશે ઈ મારું ગરમા ગરમ એ મારા આવું નથી કડું ઓરા મત લઈ લે કેવલ ભાઈ બસ નાખ દે માં કાઈ ન બસ ભાઈ હિરેનભાઈ લઈ લે હા હારા લઈ લે હિરેનભાઈ જો તમે ખાવા પડો ફરી જાય છે ને ગરમ છે બહુ ગરમ વડાપાવ છે સોડા વોડા સેન્ડવીચ ને બધું તમને બોલે ટ્રેનમાં માહોલ આવો છે હિરેનભાઈ જો ને એ કાકા સોસ છે તમારી પાસે ક્યાં ઉતરે છે ત્રાસો કયું આવ્યું કે કયું આવ્યું અંકલેશ્વર અંકલેશ્વર ક્યાં લખ્યું છે અંકલેશ્વર ક્યાં આવ્યું ક્યાં પીડિયા બોડિયામાં દેખાય ઝૂમ કરીને આમાં હા અંકલેશ્વર આવ્યું ફૂલ ટ્રાફિક છે અંકલેશ્વર સુરત આવે તો સારું છે 27 કલાક પૂરી થવા આવી છે 27 કલાક પૂરી થવા આવી છે સુરત પીગા નથી કોને ખબર અમારા બાઇકમાં શું લખ્યું હોય પણ કન્ટિન્યુ લોકો હોય છે લાઈક શેર કોમેન્ટ કરતા જાય તમે જાય પાસે ડબ્બામાં ચડી દે ને ટ્રેન હાલતી થાય તો અમે હલવાઈ દો હાલો અંકલેશ્વર પૂગી જાય ને અંકલેશ્વર કોસંબા કયું છે કોસંબા તો અત્યારે કોસંબા પૂગી જશે તડકો એટલે ભૂકા કાઢી નાખે એવો અવાજ જાવ છે તમે કાળિયા બિલાડા થઈ ગયા કાળિયા બિલાડા તો હતા ને ડબલ કાળિયા થઈ ગયા અંકલેશ્વર એવું હોય ને પછી સુરત આવવાનું છે કન્ટિન્યુ લોકો બની રહીજો હરર મહાદેવ જય શ્રી કેદાર હું ઘોડા હું તબલે કદી કાંઈ વાંધો ના મોજે થોડું ઘણું કહેવાય કા કેવલ લગન જાય તો ઘોડા મત ન દે હવે એના પગ એક ફેર બતાવી ગયો બધાય કઈ કે ઘોડા દોડવાનું છે હે ઓડન દોડાવવાનું આ ઈ વાઈડ માલ છે તમે કે વેસ્ટ માલ બીસ મે આપણા ઘોડા ગાડી આપણા ઘોડા ઘર ભરીને દોડવાનું આને મૂકી જોઈએ કે અમારા હાળા મૂકી જોઈએ કે આને પકડો કે કા યાર બામ જોને કેમ મને જે બેરે આવ્યો ને ઘોડી હા ઓજી હતી બોલ એમાં ને બેરે આવ્યો તો પછી હવે ઈ કે તું બેઠો તો ની ઘોડી હારી હતી તો પેલા એમાં જ બેરે આવ્યો છે પણ ઈ બંધ કરી લઈ રેડી છે તો ઘોડી હારી હતી હારીમાં બેહી દો એને એમ હારીમાં બેહી દો એ પાછળ રહી જતી હતી ને એને નતું ગામ કોને પાછળ ક્યાં હતી હું પેલા વચમાં હતો આપણે તેને પાછળ આજે તમે વચમાં તું આગળ હતી તમે વચમાં મને હાવ છેલ્લે રેડી આની ઘોડી ઘોડે કોરે અને આ ફરવા જાય ને દાદા આ ઈ તો રીતે દાદા એમ ઘોડે નામ શું હતું આ ઘોડે નામ શું તાર ઘોડે ખબર નથી નામ નથી કાજલ તો મોરે મોરો જાતી હતી દવે ને કા સુપે જોડ હોય હો જાતી હતી મારે મોરે મોરો હતી હા જો હા ચલો કેરી હો હરે મહાદેવ જય શ્રી કેદાર કન્ટિન્યુ બનાવી રહેજો ફાઇન તાપી આવી ગઈ તાપી ના તો આપણે બધી વાતો હાલે છે બધી આપણે રાશી પાત્ર ને કન્ટિન્યુ એટલે આ ભાઈ ની બધી પોલ ખુલે છે અમાર ભરતભાઈ ની બધી પોલ ખુલે એ બંદીબેન હું કહે ભરત ની પોલ ખુલે છે ને હા પોલ ખુલે છે કેવલ કેમ છે કેવલભાઈ ભરતભાઈ ને તારે પોલ ખુલે છે બધી નાનપણમાં જે કાનનામાં કર્યા ને તાપી નાખ દીધા તાપી આવી ગઈ નાખ દે ખબર નહીં ભાઈ જો આપણે સસમા પહેલી વાર હિરેનભાઈ મોટો દેખાય નાનો દેખાય મને એક મોટો છે કે નાની 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 મીડિયમ છે મીડિયમ જો તો આમાં આને હારા લાગે બનશી ને કા અગલા છે
એમ દેખા પણ આ બારી છે ને એની પાછળનું કાંઈ નથી દેખાતું. તમારા મોઢા આમ ચોખા નથી તો દેખાતા. કેવા આમ આંગળાને એમ કરો ને એમ દેખાય. કેવલભાઈ દેખાય છે? કેવલભાઈ દેખાય? કેવલભાઈ કેટલા આંગળે કરો તો? એને મોઢું દેખાય પણ એના આંખો અંદર છે ને કાંઈ નથી દેખાતું. આમ ડોળા છે ને ઈ નથી દેખાતા. બધાય ડોળા કપડાં- પાયલ બેન અંદર નાખી દીધા. ડોળા પાયલ બેન અંદર નાખી દીધા. ઓય, બધાય કપડાં કલર દેખાય પણ મોઢા નથી દેખાતા. આખું દુકાન ગોપી ગોપી દેખાય ગોપી બેન? એને ખેંચે ને એને આમ મોઢા નથી દેખાતા, ઝાંખા ઝાંખા દેખાય. એમને ગોપી ગોપી બેન ટીચર જેવો લાગ્યો. એને ટીચર જેવો લાગે. પાયલ બેન ને જોતો પાયલ બેન. ચાલો છોકરાઓ રાઈન્સમાં બેસી જાઓ. કેવલભાઈ આમ જો ઈ તો કોલેજના ટીચર ભાઈ એવું લાગે. એને કોલેજ કરેલી જો. એને કોલેજ કરેલી. એને કોલેજ કરેલી છે પાયલ બેન. કેટલા વર્ષ કરી પાયલ બેન? 3 વર્ષ. ઓહો લાવો થોડી નાખો. કેવલભાઈ તમે તમે લાવો થોડ નાખો નવો લેવો દોસ્ત. હીરાનો કોર્સ કર્યો ને. હાલો સુરત આવી ગયો. 150 હે 10. 10 પાસ છે. પણ જાવું નતું. જાવું મારા નથી. નણંદના લગ્ન હતા ને એક અમારા ફૈજીને ભેગા અમારી છોકરી ભેગી રહેશે. લગ્ન હતા ત્યારે ભણવા આવી ગયા. સૂટ બૂટ પહેરી નો ટીચર પેલા કેમ નવા કપડા પહેરી અને ઘરે ખબર નહીં મારે લગ્ન છે. નહીં જીતે ખબર કઈ? ઘરેથી બધા ગયા ઘરે તો ઓલો સાવતર લોકોને તો ભાઈને જ લાવી લેવા ગયા નિશાળે. સૂટ બૂટ પહેરી નહીં પછી સર કે આમાં સરી કે આવા કેમ તૈયાર થઈને સૂટ બૂટ પહેરી ગયા એમ. એટલું બધું ભણ્યો તો નોકરી કેમ ન મળી એની? હવારે ગયા બપોર ન જાવ ને એ એ હવારે ગયા ને બપોર થી ન જાવ. ગોપાલ નો ગયા હોય એમ? આમ શોખ હતો પણ આમ ભણવા 12 કલાક નોકરી હોય ત્યાં સૂટ બૂટ પહેરીને એ બંધીને પૂછો કેટલે ભણ્યો છે? સાત જ મહિને સુધી. સુરત ભૂગી જા કા બંધી હા મજા આવી કે સુરત? આ સુરતનું બસ સ્ટેન્ડ છે. ભૂગી જા બસ સ્ટેન્ડ સામાન બધો આવો છે બધું. હા જો બંસી હિરેનભાઈ મારે તો ભલે તૂટી ગયા. સંપલે બંસીના તૂટી જાય જો સંપલ વગેરે. હવે હિરેનભાઈ ચાલો ચાલો હાલો કન્ટિન્યુ બોલો ચાલો ઉપર હાલો બધું ચાલો રિક્ષા આવે છે ભાઈ ના કે એ રિક્ષા આઈ નહીં અહીંયા જવું ચાલો ભાઈ ગોપીભાઈ ભાઈ આપણે એક રિક્ષા મોકલી. હા હાલો ભાઈ હાલો હાલો રિક્ષા મળી જાય શું કરો? આ સ્ટેશન છે અહીં રેલવે સ્ટેશન આ બધા તો મગજ મારી કરે 5 રૂપિયા હાલો બરાબર. 1000 રૂપિયા આટો માથા કોઈ હા કાકાળો લ્યો ખરા. એ હાલો ભાઈ કોને? ક્યાં જવાનું છે આપણે? હવે જવાનું છે મારે કપડાં બદલાવા. કપડા બદલા જવાનું છે હે મમ્મીનો આપણે આરતી મમ્મીની આપણે આરતી ઉતારવા આપણે જાત્રા કરીને આવ્યા દાદા કરીને હવે આરતી ઉતરવાના છે હે ને નથી એક ચાર ધામની જાત્રા કરી તોય કે તો હે આપણે તો એક ધામની ગઈ કે થાકી ગયા. હા તો મમ્મી આપણે ક્યાં જવાનું છે અત્યારે? હવે આપણે જવાનું છે માતૃશક્તિ. માથે રક્ષા મળે એટલે વાંધો ન કહેવા મારી ધીમે ધીમે શૂટ કરતી કેવલભાઈ ને એને દઈ આવી પછી બધું કરવી. પબ્લિક તો કેટલા આવી જોઈએ? બહુ સારું પબ્લિક આવી જોઈએ. હાલો બંસી મેડમ બહુ દાદા મહેમાન આવી ગયો ઘરે આવનો 5 વાગ્યા ચાકલો આવી ગયો કેટલા બધા વાટા થઈ ગયા બાલે બે ને બધા કાકી બધા આ બંસી પણ મમ્મીએ કીધું તો ન્યા ઉતારી તો પછી ન્યા શું કરવું એમ અહીંયા અહીંયા આવે ત્યાં આવી જાય 2 જગ્યા એક જ છે તો પછી કે તો ન્યા જાવ એમ કીધું. જરાક ખવડાવો. બસ એટલે હતી તો લાઈટ કેટલા ગેસ લાઈટ કે પેલા આરતી ઉતારો. ગેસ લાઈટ સાંગલા તો ફરતી ને કરી લાઈક સાંગલા મેલા લગન કરીને આવો તો એમ માતાજી નું આવે એનો આંગળ નો ભાંગ કપડા મમ્મી
બેટા બેટા એક મૂકી જાય ઘરે આવી જાય બંચી મારો મમ્મી રાંધણ કરી દીધું રોટ સલાડ બટાકા શાક રોટલી બધું ખાઈ લે બે કા પપ્પા બંચી ભાવે છે ને શાક તો વાંધો નહીં ખાવા મળો ફટાફટ ઈ તો ઝપટ બોલાવે કા મમ્મી ભાખરી કઈ કરી હતી હવાની છે રાખવાની છે ખાઈ જવું તો ખાઈ લેવું બંચી તો પટી બનાવતો નથી હવે ઘરે પગી જાવ કાંઈ ન થાય હવે ઘરે પગી જાવ કઈ થાય જ નહીં તો હવે શું કરો મારા ભાઈ આવે છે લેવા આવે છે લેવા રોની ચડાવ લાગુ મને ઠેલી પકડી દીધી જો પોતે મેડમ ઉપર મમ્મી કાંઈ ચડાવે નહીં મારે કોણ આવે સામે મારી મમ્મી આવે છે ઉપર લે